એમનું ગીત વાગે અને આખા દેશના લોકો માનતા હતા હવે 8 વાગી ગયા છે, કારણ કે સાયગલ સાહેબનું ગીત આવી ગયું છે. દોસ્તો નમસ્કાર અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આપનો મિત્ર નરેશ કાપડિયા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ ખબર છે .com પરના આ વિશેષ કાર્યક્રમમાં. આજે આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં વાત કરીશું ભારતના મહાનતમ ગાયક કુંદનલાલ સહેગલ સાહેબની. આપણે એમને KL સહેગલ તરીકે ઓળખીએ છીએ. મહાનતમ KL સહેગલ સાહેબ 11મી એપ્રિલ 1904 રોજ જમ્મુમાં તેમનો જન્મ થયો હતો. તેમને મળી હતી એટલી સફળતા પોતાના સમયના કોઈ પણ એક કલાકારને નહોતી મળી, અને એટલા માટે તેમને ભારતના પહેલા સુપરસ્ટાર તરીકે યાદ કરાય છે. મહાન ગાયક અભિનેતા રૂપે 15 વર્ષની કરિયરમાં સહેગલ સાહેબે 36 ફિલ્મો કરી હતી. તેમાંથી 28 હિન્દી ફિલ્મો હતી, 7 બંગાળી ફિલ્મો હતી, તો એક તમિલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું. સહેગલ સાહેબે માત્ર 185 ગીતો ગાયા છે. એમાંથી 142 તો હિન્દી અને ફિલ્મોના ગીતો હતા, અને 43 ગીતો તેમણે નોન ફિલ્મી ગેરફિલ્મી ગાયા છે. પણ માત્ર આટલી જ મૂડી ઉપર સહેગલ સાહેબ આજે પણ આપણા દેશના મહાનતમ ગાયક તરીકે યાદ કરાય છે. ફિલ્મી ગીતોમાં એમણે 110 હિન્દી ગીતો ગાયા છે, તો 30 તો બંગાળી ગીતો ગાયા છે. સહેગલ સાહેબને તમામ લોકોએ, જેમાં કે લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશજી, કિશોર કુમાર, આ બધાનો સમાવેશ થાય છે. એવા બધા લોકોએ પોતાને એક મેન્ટોર તરીકે સહેગલ સાહેબને હંમેશા જોયા છે, અને એમની પાસેથી એમની સાંભળીને પોતે મોટા થયા છે એવી વાતો તેમણે કરી છે. જમ્મુ અને કાશ્મીરના રાજાની અદાલતના તહેસીલદાર હતા અમરચંદ, અને તેમને ત્યાં 11મી એપ્રિલ 1904 રોજ જમ્મુમાં કુંદનલાલનો જન્મ થયો હતો. તેમના માતા એટલે કેસરબાઈ ભક્તાણી હતા, અને દીકરાના નાનપણથી તેમણે ભજન, કીર્તન, શીખ ધર્મના ભજનો, શબદ વગેરે સંભળાવ્યા હતા. અને કુંદનલાલ થોડા વર્ષો સ્કૂલોમાં ભણ્યા. બાળપણથી તેઓ અભિનયનો શોખ ધરાવતા હતા. જમ્મુમાં થતી રામલીલામાં તેઓ સીતા બનતા હતા, અને સ્કૂલનો અભ્યાસ છોડીને તેઓ રેલવેમાં ટાઈમ કીપર બન્યા હતા. અને પછી તો રેમિંગ્ટન ટાઈપરાઇટર કંપનીમાં કામ કરતા કરતા તેમણે દેશભરમાં ફરવાનું પણ મળી ગયું. અને લાહોરના એમના એક મિત્ર મહેરચંદ જૈનની સાથે કોલકાતામાં અનેક મહેફિલે મુશાયરાઓ તેમણે માણ્યા, જોયા, અને કુંદનલાલને ગાવામાં રસ લાગ્યો તે તેના મિત્રએ આગળ પણ વધાર્યો. 30ના આરંભના સહેગલ સાહેબનો પરિચય RC બોરાલ સાથે થયો. તેમને સહેગલનું ગાવાનું તરત જ ગમી ગયું. BN સરકારના કોલકાતાના સ્ટુડિયો ન્યૂ થિયેટર્સમાં એ જમાનામાં 200 રૂપિયાના પગારે કામ કરવાનું સહેગલને મળ્યું હતું. અહીંથી તેઓ પંકજ મલિક, કેસી ડે, પહાડી સન્યાલ જેવા મોટા માથાઓને મળ્યા. એમની સાથે દોસ્તી થઈ, એમની પાસેથી શીખ્યા અને પોતાની વાતો શેર કરી. સહેગલ કાશ્મીરી, કારણ કે તેઓ જમ્મુના હતા એટલે સહેગલ કાશ્મીરીના નામથી તેઓ એમની પહેલી મોહબ્બત કે આંસુ નામની ફિલ્મ 1932માં આવી હતી. યાદ રાખજો, 1931થી ફિલ્મોમાં અવાજ આવ્યો હતો, અને તરત જ આવેલી ફિલ્મમાં સહેગલ સાહેબનું ગીત હતું. અને ત્યાર પછી સુબહ કા સિતારા, જિંદા લાશ જેવી ફિલ્મ આવી, અને એમાંની કોઈ પણ ફિલ્મ સફળ થઈ નહોતી. પણ 1933ની યહૂદી કી લડકીથી તેમણે કુંદનલાલ સહેગલ નામ વાપર્યું. કાશ્મીરી ખસેડીને સહેગલ આવ્યું, અને અંતે એ નામ અમર થઈ ગયું. હવે ભક્ત પુરાણ ભગત નામની એક ફિલ્મ આવી અને ખૂબ સફળ થઈ. ત્યાર પછી આવી ચંડીદાસ, 1935ની દેવદાસ એમની ઓળખ બની ગઈ. અને તેના ગીતો બાલમાન બસો કે પછી દુઃખ કે અબ બીન બીતે, આ ફિલ્મો, આ ગીતો દેવદાસને લીધે સહેગલ સાહેબને અમર કરી ગઈ. આખા દેશમાં તે લોકપ્રિય થયા. બંગાળી ભાષા તેમણે શીખી લીધી. ગુરુદેવ ટાગોરે સહેગલને સાંભળીને પહેલી જ વાર પોતાના ગીતોને ગાવાની મંજૂરી કોઈ બિન બંગાળી કલાકારને આપી હતી. અને હવે સહેગલે 30 બંગાળી ગીતો ગાયા, અને ત્યાં પણ તેઓ અમર થઈ ગયા. ન્યૂ થિયેટર્સમાં સહેગલની દીદી, પ્રેસિડેન્ટ, ધરતી માતા, સાથી, સ્ટ્રીટ સિંગર જેવી ફિલ્મો આવી. દુશ્મન અને જિંદગી જેવી ફિલ્મ 1940 સુધીમાં બની ચૂકી હતી, અને તેમાં તેઓ નાયક પણ હતા અને ગાયક પણ હતા. આ ફિલ્મોના અનેક ગીતો ભારતીય ફિલ્મોના સંગીતનો વારસો મનાય છે. પાર્શ્વ સંગીતની પ્રથા શરૂ થઈ, અને ત્યાર પછી પણ સ્ટ્રીટ સિંગરમાં સહેગલ સાહેબે
બાબુલ મોરા નૈહર છૂટો હી જાય. કેમેરાની સામે એમણે તો લાઈવ રેકોર્ડિંગ જ કર્યું હતું. તેમણે સ્ટુડિયોમાં જઈને એનું રેકોર્ડિંગ કરવાનું પસંદ નહોતું કર્યું. 1941માં સાયકલ મુંબઈ આવ્યા અને રણજી મૂવી ટર્નમાં તેઓ જોડાયા. ભક્ત સુરદાસ અને તાનસેન જેવી ફિલ્મો સફળતાથી બની. મિયા તાનસેન બનેલા સાયકલ સાહેબ દિયા જલાવ સપ્ત સુરન તીન ગ્રામ કે પછી ગાઓ સબ ગુનીજન જેવા ગીતો ગાતા હતા અને આખો દેશ તેમનો ક્રેઝ અનુભવતો હતો. 1944માં સાયકલ સાહેબ ન્યૂ થિયેટર્સમાં પરત થયા અને માય સિસ્ટર બની. તેમની સાથે આખો દેશ ગાતો હતો, દો નૈના મત વાલે કાતિબે તકદીર મુજે ઇતના બતા દે. પણ આ સમય દરમિયાન સાયકલ સાહેબ એક મોટી મુશ્કેલીમાં હતા. શરાબની કુટેવે તેમના ઉપર કબજો જમાવી દીધો હતો. તેમના કામ અને આરોગ્ય પર તેની અસર થવા માંડી. શરાબને રવાડે ચડી જઈને સાયકલ સાહેબ માત્ર 10 જ વર્ષ જીવી શક્યા. આ લાઈફ લેસન છે આ મહાનતમ સ્ટાર પાસેથી કે આપણે જીવનમાં શું ન કરવું જોઈએ. અંતે નાદુરસ્તીને કારણે તેઓ વતન જલંધર પાછા ગયા. 18મી જાન્યુઆરી 1947ના રોજ માત્ર 42 વર્ષની ઉંમરે કુંદનલાલ સાયકલે આ જગતને અલવિદા કરી દીધી. અને તેમના પહેલા સંગીતકાર નૌશાદ સાહેબની ધૂનો એ શાહજહાનમાં આવી હતી. એ ફિલ્મ 1947માં રજૂ થઈ અને આખા દેશમાં એના ગીતો છવાઈ ગયા. 1947ની પરવાના પણ એ જ રીતે ખૂબ સફળ થઈ. માત્ર 42 વર્ષની ઉંમરે શરાબના કારણે જેમનો અંત આવી ગયો તે સાયકલ સાહેબ, એમની પાછળ એમના પત્ની આશા રાની, એક દીકરો, 2 દીકરીઓ મૂકતા ગયા. સદગત મોટાભાઈની દીકરીને તો સાયકલે પોતાના લગ્ન પહેલા જ દત્તક લઈ લીધી હતી. BN સરકારે સાયકલ સાહેબના નિધન બાદ અમર સાયકલ નામની એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી અને સાયકલ પછીના તમામ મહાન ગાયકો પર એમની છાપ રહી. લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી, મુકેશજી વારંવાર કહેતા હતા કે અમે ગાવાનું શીખ્યા હોઈએ તો સાયકલ સાહેબને જોઈને. 78 RPMની રેકોર્ડ ત્યારની નવી ટેકનોલોજીની હતી અને તેને કારણે સાયકલના ગીતો ટકી ગયા. 1970માં આવી રેકોર્ડ 15 રૂપિયાની મળતી હતી, જે આજના જમાના પ્રમાણે માત્ર 2 ગીતના 1500 રૂપિયાની કિંમતની થાય. તે છતાં પણ લોકો તેને ક્રેઝથી ખૂબ મોટા પાયા ઉપર ખરીદતા હતા. એ સાયકલ સાહેબ કે જેના ગીતો રેડિયો સિલોને વર્ષોના વર્ષો સુધી રોજ સવારે પુરાની ફિલ્મો કે સંગીત નામના કાર્યક્રમમાં 7:30 થી 8ના સમયમાં છેલ્લું ગીત મૂકીને સાયકલ સાહેબને હંમેશા યાદ કર્યા. અને એમનું ગીત વાગે અને આખા દેશના લોકો માનતા હતા હવે 8 વાગી ગયા છે, કારણ કે સાયકલ સાહેબનું ગીત આવી ગયું છે. આવા મહાનતમ કુંદનલાલ સાયકલ સાહેબને આપણે યાદ કરીએ, એમનો વારસાને જાળવીએ, એમના ગીતોને સાંભળીએ અને એમાંથી એમના જીવનમાંથી શીખીએ કે શરાબની કુટેવથી બચીને રહીએ. હું આપનો મિત્ર નરેશ કાપડિયા, ખબર છે .com પરથી ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં વધુ એક કલાકારની વાત લઈને પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.